એમના પુત્રોએ આ કુટુંબ પરિવારે ખૂબ સુંદર આયોજન કર્યું છે, બદલ હું કુટુંબ પરિવારને હું ખોટી ખોટી વંદન કરું છું. આપણને આ શરીર મળ્યું છે એટલે પરાલબન પૂરું થશે એટલે ઓટોમેટિક શરીર છૂટી જશે એક દિવસ. કારણ કે આપણું આ શરીર પરાલબનના આધીન પ્રાપ્ત થયું છે સાહેબ. આ શરીર પ્રાલબનના આધીન પ્રાપ્ત થયું છે એટલે ઓટોમેટિક પ્રાલબન જ્યારે આપણું પૂરું થશે તો ઓટોમેટિક કેવું નહીં પડે, શરીર છૂટી જશે સાહેબ. એમ કાંતિભાઈનું પ્રાલબન પૂરું થયું એટલે એમનું શરીર છૂટી ગયું. સદગુરુ કબીર સાહેબ બીજની અંદર કહે છે કે પારખ રૂપી જીવ હે लोहा रूपी संसार, पारख से परख भयो तो पारख भयो रक्षा. खरा सदगुरु कबीर साहब ने बीजक ની અંદર એક એક શબ્દ મોતી સમાન છે સાહેબ, પણ જેને આ શબ્દ જો લેતા આવડે એને પારખ રૂપી જીવ છે. ખરેખર તમારું સ્વરૂપ પારખ સ્વરૂપ છે, તમારું સ્વરૂપ પારખ સ્વરૂપ છે. તમે બધાને પરખો છો, જગતને તમે પરખો છો, માયાને તમે પરખો છો, સંસારને તમે પરખો છો, તમામ વૈભવને તમે પરખો છો. તમે ખુદ નથી પરખતા, તમારી ખુદની પારખ નથી. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે કે પારખ રૂપી જીવ છે. તમારું સ્વરૂપ જ પારખ રૂપી છે સાહેબ. કારણ કે તમારું સ્વરૂપની દ્વારા અનુભૂતિ થઈ જાય કે હું खुद चैतन्य છું, खुद जीव છું, મારા ઉપર કોઈ નથી. મારા થકી જ બ્રહ્મ છે, મારા થકી જ ઈશ્વર છે, મારા થકી જ દેવી દેવતા છે. હું છું તો ઈશ્વર છે, હું છું તો બ્રહ્મ છે, હું છું તો પરમાત્મા છે, હું છું તો સંસાર છે. આની જો પારખ તમને થઈ જાય તો તમારું સ્વરૂપ એક રતિ ભાર દૂર નથી સાહેબ. તમે ખુદ છો, તમે ખુદ રામ રમૈયા, તમે ખુદ છો હાજરા હાજર સાહેબ. એટલે સદગુરુ સાહેબે આપણને નિર્ભય બનાવ્યા છે સાહેબ. જ્યાં સુધી આપણી અંદર નિર્ભયપદ પ્રાપ્ત નહીં થાય સાહેબ ત્યાં સુધી પારખ જ્ઞાન ખૂબ દૂર છે સાહેબ. આપણે ખૂબ સારું બચુભાઈ ભજન ગાતા હતા, હાથમાં દોરડો કાળો છૂટતો નથી સાહેબ. એટલે જ્યાં સુધી આપણી અંદર આ બધી માનવની છે ત્યાં સુધી પારખ જ્ઞાન ઘણું શ્રેષ્ઠ છે. ભલે આ શરીર પડી રાખવું સાહેબ, ભલે યાદી વ્યાધિને ઉપાધિ આપી, પણ અટલ હું નિજ સ્વરૂપ છું, મારું અખંડ છું, અવિનાશી છું. મારો ક્યારેય ત્રણ કાળમાં નાશ થતો નથી, ભૂત ભવિષ્યને વર્તમાનમાં સાહેબ. હું અજર છું, હું અખંડ છું, હું અવિનાશી છું. આનું જ નામ નિજ પારખ જ્ઞાન છે સાહેબ. આ જ્ઞાન આપણને સદગુરુ કબીર સાહેબે કરાવ્યું છે. જ્યારે અને સદગુરુ કબીર સાહેબનું જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય કે આપણી અંદર તનના 3 દોષ, વાણીના 3 દોષ અને મનના 4 દોષ, આ 10 દોષોનો જ્યારે આપણે અંદર નિવારણો થશે ને સાહેબ ત્યારે આપણે અંદર આ પારખ જ્ઞાન પ્રાપ્ત થશે. નકે થાય એવું નથી. કદાચ આપણે અંદર વાણીના દોષ છૂટી ગયા પણ આમાં તનના દોષ પ્રગટ થતા હોય તો ચોરી કરતા હોય, શેનાળું કરતા હોય, જીવ ઈચ્છા કરતા હો તો સાહેબ આ ભૌતિક તાપ છે ને છે એ ભૌતિક તાપ લાગુ પડે ને પડે છે. એટલે સદગુરુ સાહેબ પહેલી જ કુટી આપણને ખોલાવે છે ભૌતિક તાપ માંથી મુક્ત થવા માટે ચોરી, જારી ને જીવ ઈચ્છા. બીજા નંબરમાં અને કદાચ છે ને ભૂલથી કદાચ અજ્ઞાનતામાં આપણને થઈ ગયું હોય તો એના માટે સદગુરુ સાહેબ આપણને સેવાના પાત્ર બનાવે છે. આ તનથી બને એટલી સેવા કરવાની સાથે આ તનથી સેવા કરવાની, ચાહે ઘર, કુટુંબ, પરિવાર કે સમાજ કે સંત સમાજ કે ભક્ત સમાજ, જ્યાં પણ તમે જો સેવાને પાત્ર બનવાનું છે. સેવાના પાત્ર બનશો ને સાહેબ તો તમારું અક્રમ માંથી નિવડો થશે સાહેબ. બીજા નંબરમાં વાણીના દોષ. અને વાણીના દોષથી
આપણને દૈવિક તાપ લાગુ પડે છે. કયો તાપ? દૈવિક તાપ. આ ભૌતિક તાપ જીવથી હાનિ થવી એને શું કીધું? ભૌતિક તાપ કીધું છે. અને દૈવિક તાપ કુદરતી હોનારત થાય એને દૈવિક તાપ કહેવામાં આવે છે. અને આ દૈવિક તાપ ક્યારે પ્રગટ થાય છે? કોઈને ગાળ બોલતા હોય, કોઈ ઘડી જૂઠું બોલતા હો, અને ઘણી નિંદા કરતા હોય. આ શું છે? વાણીનો દોષ છે. અને વાણીના દોષ લાગુ પડે ને અને વાણીના દોષથી દૈવિક તાપ પ્રગટ થાય ને જો આ કર્મ ક્યાંથી તમે ક્યાંય કર્મ લેવા જવું પડે તો કર્મ તમે ખુદ જ બનાવો છો સાહેબ. કર્મ ક્યાંથી આવતું? કર્મ તમે ખુદ જ બનાવો છો. તનથી કર્મ બનાવો છો, વાણીથી કર્મ બનાવો છો સાહેબ. અને વાણીથી કર્મ બન્યો છે, તનથી કર્મ બન્યો છે સાહેબ, ભોગવવું જ પડે છે, છૂટકો નથી. કારણ કે ક્રિયામણ કર્મ, સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ, વર્તમાનમાં તમે ક્રિયામણ કર્મ શું કરી રહ્યા છો? શુદ્ધ કરી રહ્યા છો કે અશુદ્ધ કરી રહ્યા છો? એ તમને ખુદને ખબર તો છે કે બહુ હાલ વર્તમાનની અંદર આપણે બધા હળી મળી કાનજીભાઈ સાહેબને જે આપણે તિથિ મનાવી રહ્યા છે, હળી મળીને સત્સંગ કરી રહ્યા છે, પ્રેમ ભાઈથી પ્રેમ લાગણીથી આનંદ ઉભો કરી રહ્યા છે સાહેબ. આ શું છે? શુભ કર્મ છે. શું છે? શુભ કર્મ. એ શુભ કર્મ જ આપણે સંચિતમાં જમા થાય છે. અને જે સંચિત છે એ જ પ્રારબ્ધ પ્રગટ થાય છે. એટલે કહેવાનો મારો મતલબ સાહેબ, વાણીના દોષથી દૂર રહેવું, કોઈની ગાળ ના બોલવી, જૂઠ ના બોલવું ને નિંદા ના કરવી સાહેબ. કારણ કે ઘરના રોડવે આપણે બંધાઈ રહ્યા છે, કોઈ બોલતા નથી. એટલે અને કદાચ છે દૈવિક તાપ થી બચવું હોય તો સત્ય વચન સાહેબ, સત્ય વચન બોલવું, સત્ય રેણી રાખવી, સત્ય પર રહેવું. જબ પણ સચ બરાબર તપ નહીં, જૂઠ બરાબર પાપ, જાકા હદિયા સાથે તાકા હદિયા. જેમ પણ તમારા નિજ સ્વરૂપમાં રહ્યો, સત્યમાં રહ્યો, અને જ્યાં સુધી તમે તમારા નિજ સ્વરૂપમાં રહેશો, આઠે રાત કે દિવસ, અને ખરેખર નિજ સ્વરૂપમાં રાત કે દિવસ કઈ નથી સાહેબ. એક તમને ભ્રમ પ્રગટ થયો છે કે રાત કે દિવસ એવો ભ્રમ પ્રગટ થયો. અને ભ્રમ છે એ જ માયા છે. ભ્રમ છે ને એ જ માયા છે. એટલે રાત દિવસ હરદમ શ્વાસ તમારા નિજ સ્વરૂપ પર રહેવાનું સાહેબ. એટલે આ દૈવિક તાપ દૂર કરવો હોય તો સત્ય રેડી રાખવું છે. ત્રીજા નંબરમાં મનનું કર્મ. જે મનનો તાપ છે એ દૈહિક તાપ છે. કીધું શું કીધું? દૈહિક તાપ. અને દૈહિક તાપ ક્યારે લાગુ પડે? આ શરીર વડે અસંખ્ય રોગ થવા. દૈહિક તાપનો મતલબ આ શરીર વડે અસંખ્ય પ્રકારના રોગ થવા અને દુઃખને પાત્ર બનવું. જેમ અમારા બચ્ચુભાઈને જીથો ઈસુ દૈહિક તાપ. હા, એ ક્યારે થયો કે એમની અંદર સંચિતમાં જમા હતું ત્યાંથી આ ભોગવવું પડે. અને આ ના ભોગવવું હોય ને સાહેબ, અને એ દૈહિક તાપ ક્યારે પ્રગટ થાય? મનનું કર્મ. અતિશયમાન બળી કરવી, છલ કપટ કરવું, ક્રોધ કરવો, અને બેઠા કોકની ઈર્ષા કરવી. આ બધું તમે કરતા હતા? હા, નડ્યું ને? હા, આ મનનો દોષ છે. કયો છે? મનનો દોષ. અને મનના દોષથી દૈહિક તાપ લાગુ પડે ને પડે. અને દૈહિક તાપથી નિવડો કરવો હોય એક જ ગુરુ ભક્તિ છે. શું છે? गुरु भक्ति कर देते हैं सकल पाप को नाश. जैसी गाड़ी आगे की पड़ी पुरानी साहब, गमे कर्म કર્યો ને સાચી નિષ્ઠાથી તમે સાહેબ ગુરુ ભક્તિ કરશો ને સાહેબ, ઓટોમેટિક કર્મ પણ પસંદ થઈ જાય છે સાહેબ. જેમ હજારો મન ઘાસ પડવાની ગીંગારો મન પડે છે ને, એ ઘાસ પણ પસંદ થઈ જાય છે. એવું તો કર્મ સાહેબ પણ પસંદ થઈ જાય છે. આ ગુરુ ભક્તિ એવી છે. એટલે મિત્રો આપણે આ પારખ જ્ઞાનની અંદર 10 દોષોનો ઘોડો પુરાવે છે સાહેબ. અને હું તો સાહેબ કદાચ મારી અંદર એક આદો દોષ લાગુ પડી જાય ને તો ઘણો પસ્તાવો કરવો પડશે. પ્રત્યક્ષ હું મારા, કારણ કે મારો અધ્યાત્મ મારે ચોખ્ખો કરવાનો છે, મારો અંતિકરણ મારે ચોખ્ખું કરવાનું છે સાહેબ. પોતપોતાનો વાસણ પોતપોતાને ઉજળું કરવાનું છે. હું પણ તમારું વાહન ઉજળું કરવા આવું, પોતપોતાનું વાહન પોતાને ઉજળું કરવાનું છે. એટલે
આપણને નિર્ભય બનાવ્યા છે અને નિર્ભય જ્યારે પ્રાપ્ત થયા ને ત્યારે કોઈ ભય લાગુ પડતો નથી એટલે એ વિશે જાણી શકે કે અંશલા નિર્ભય થઈ જાય ને એ અંશા નિર્ભય થઈ જાય